નમસ્કાર સૌને. માઈના ચેરમેન શ્રી વિજયભાઈ, એનડીડીબી ડેરી સર્વિસીસના એમડી ડૉક્ટર દેવાનંદ, શ્રી વરુણભાઈ, ડૉક્ટર આલોક ગુપ્તા, માહીના બોર્ડ મેમ્બર્સ, માહીના અન્ય કર્મચારીગણ, મારા એનડીડીબીના કલીગ્સ અને પશુપાલક ભાઈઓ બહેનો, ટ્રાન્સપોર્ટ આટલા લાંબા ડિસ્ટન્સમાં કરી રહ્યા છે અને એ પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું એ બદલ હું બી બહુ ગૌરવની લાગણી અનુભવું છું. આપણે જાણીએ છીએ કે લાઇવસ્ટોક સેક્ટર એટલે કે જે ડેરી સેક્ટર છે, ઘણી બધી રીતે પશુપાલકોને આવક તો આપે છે, એટલે એક બહુ સારું સેક્ટર છે. આપણે દુનિયામાં નંબર વન મિલ્ક પ્રોડ્યુસર દેશ પણ છે ને નાના નાના પશુપાલકો 2 ગાય 3 ગાયથી એમાંથી દરરોજ લગભગ 8 કરોડ પશુપાલકો એમાંથી રોજગારી મેળવી રહ્યા છે. પણ સાથે સાથે આપણા દેશમાં 30 કરોડ પશુઓ પણ છે દૂધ માટે. ફક્ત જે ગાય અને ભેંસની વાત કરીએ તો લગભગ 30 કરોડ. ને જ્યારે પણ આપણે બહાર જઈને કહીએ કે અમારું દૂધમાં અમે નંબર 1 છે, તરત જ એ કહે તો એમાં શું થઈ ગયું, તમારી પાસે પશુઓ પણ વધારે છે. પશુઓ મિથેનનું એમિશન કરે તો પર્યાવરણને દૂષિત કરી રહ્યા છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી, છેલ્લા 7-8 વર્ષથી એનડીડીબીએ એનું ધ્યાન એક સસ્ટેનેબિલિટી કે કેવી રીતે આપણે વાતાવરણને સારું રાખવામાં મદદ કરી શકીએ જેથી પર્યાવરણને નુકસાન ઓછું પહોંચે એના તરફ પ્રયત્નો ચાલુ કર્યા છે. સૌપ્રથમ આપણે રેશન બેલેન્સિંગનો પ્રોગ્રામ કર્યો. તમે ઘણા બધા પશુપાલકો કરતા પણ હશો કે જેનાથી આપણે પશુઓને એક બેલેન્સ રાશન ખવડાવીએ છીએ, એટલે જેમાં પૂરતી માત્રામાં પ્રોટીન મળે, ફેટ મળે, એનર્જી મળે. જરૂરતથી વધારે આપણે ખવડાવીએ નહીં પશુઓને. ને એનાથી અમે સ્ટડી કરી તો અમને ખબર પડી કે લગભગ 15% જેવું મિથેન એનું એમિશન ઓછું થાય જો તમે રેશન બેલેન્સિંગ કરો તો. તો આપણે એને શરૂઆતમાં બહુ ઓછા ખેડૂતો પાસે પશુપાલકોથી કર્યું હતું, પણ હવે આપણે આખા દેશમાં એ પ્રયોગ લઈ ગયા છે. એના માટે એપ પણ ડેવલપ કરી છે, પોર્ટલમાં બી છે. તો જેટલા શક્ય જે કંઈ વસ્તુઓ આપણે પશુઓને ખવડાવીએ છીએ એનું પૂરું એનાલિસિસ કરી ખેડૂતને એનો કોઈ ચેન્જ ના કરવો પડે અને સૌથી ઓછામાં ઓછી કોસ્ટમાં એનું પશુઓને ખવડાવી શકે એવું સોફ્ટવેર આપણે તૈયાર કર્યું, જેનાથી આપણે મિથેન એમિશનમાં ઘટાડો થયો. પછી આપણે ફરી જોયું કે છાણ તો આપણે લગભગ આપણી જિંદગીમાં વાપરીએ જ છે, એક ફ્યુઅલ તરીકે બી, ઈંધણ તરીકે અને ફર્ટિલાઇઝર તરીકે આપણા ખેતરમાં એને ખાતર તરીકે બી ઉપયોગ કરીએ છીએ. પણ ખેડૂતોને અત્યાર સુધી એવી કોઈ પદ્ધતિ નથી કે જેથી ખેડૂતોને છાણના પૈસા મળે. ને આપણા પ્રધાનમંત્રી જ્યારે 6-7 વર્ષ પહેલાં આણંદ આવ્યા હતા ત્યારે એમને કીધું કે આપણે એક વેસ્ટ ટુ વેલ્થ કે જેથી ખેડૂતોને વેસ્ટ પણ ના થાય, બગાડ બી ના થાય, ગામડાઓ સ્વચ્છ રહે અને એમને એક અતિરિક્ત આવક બી થાય. એ રીતે આપણે આગળ વધવું જોઈએ. તો એનડીડીબીએ એની શરૂઆત કરી. મને આનંદ છે આજે જ્યારે આપના રિપોર્ટમાં 750 ઉપર બાયોગેસ પ્લાન્ટ અહીંયા લગાવી ચૂક્યા છે. તો ખેડૂતોના ઘરમાં જ એક નાનો બાયોગેસ પ્લાન્ટ લગાવી છાણમાંથી જે મિથેનનું ઉત્સર્જન થાય એને રોકી અને ખેડૂતો એને પ્રોડક્ટિવ યુઝ કરે, ઘરના રસોડાના કામમાં ચાલાવે. એમની એનું જે બીજું ઈંધણ વાપરતા હતા એમાં બચાવ થાય અને પછી સ્લરીના આપણે પૈસા આપીએ, જેના ઓર્ગેનિક ખાતર મળે, ફરીથી કેમિકલ ફર્ટિલાઇઝરનો આપણે પર્યાય બનાવીએ અને એનાથી આખી દુનિયાને ફાયદો છે. જો આપણે કેમિકલ ફર્ટિલાઇઝરથી જો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરફ વળીશું તો અમને બધાને ફાયદો છે જે ખેતીમાં નથી. તો એ તરફ બી આપણે આગળ વધે. આજે અહીંયા 750 જેવા પ્લાન્ટ છે. દેશમાં આપણે 30,000થી વધારે પ્લાન્ટ લગાવી ચૂક્યા છે ને દર વર્ષે આપણે બીજા 10,000થી 15,000 પ્લાન્ટ એડિશનલ લગાવીશું. એ ટાર્ગેટ સાથે અમે ચાલી રહ્યા છીએ. સાથે સાથે આ એક ડિસેન્ટ્રલાઇઝ મોડલ હતું કે ખેડૂતના ત્યાં જઈને નાના નાના પ્લાન્ટ લગાવતા હતા. તો સેન્ટ્રલાઇઝ એટલે બહુ બધા ખેડૂતો જો પ્લાન્ટ ના લગાવી શકતા હોય તો શું આપણે એક છાણ એક જગ્યાએ લઈ જઈએ બહુ મોટી માત્રામાં ને ત્યાં એક મોટો કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ લગાવીએ. તો એવા પણ આપણે પ્રયત્નો ચાલુ કર્યા. મેં વારાણસીમાં એક પ્લાન્ટ લગાવ્યો છે જ્યાં બાયોગેસ બહુ 100 ટન અમે છાણ લઈએ છીએ દરરોજ. એનો બાયોગેસ અમે ડેરીના
દૂધને પ્રોસેસ કરવા માટે વાપરીએ છીએ. તો જે પહેલાં ફર્નેસ ઓઇલ વાપરતા હતા બોઇલર ચલાવવા માટે, એ બંધ થઈ ગયું. અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તો મળે જ છે. બનાસ ડેરીમાં ચાલુ થયું, આપણે જે બાયોગેસ બની જાય પછી એને પ્યોર કરી, કમ્પ્રેસ કરી અને વાહન ચલાવવા માટે, એટલે કાર હોય કે ટ્રક હોય, એમાં જે આપણે સીએનજી જે રીતે નેચરલ ગેસ વાપરીએ છીએ એની જગ્યાએ આપણે સીબીજી કમ્પ્રેસ બાયોગેસ વાપરવાનો ચાલુ કર્યો. અને હવે સરકાર પણ એ તરફ આગળ વધી રહી છે. આ વર્ષથી 2025-26થી જે રીતે આપણે પેટ્રોલમાં ઇથેનોલ કમ્પલસરી કર્યું છે એવી રીતે સીએનજીમાં સીબીજી કમ્પલસરી થઈ જશે. તો એ રીતે વધુ ને વધુ સંખ્યામાં કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છાણમાંથી બનાવવા માટેના પણ આપણા દેશમાં વધશે. આ બધી આપણી વ્યવસ્થા ચાલુ હતી. અમારું એક ઇન્ટરનલ ટાર્ગેટ છે કે આપણે 2025માં આપણે કાર્બન ન્યુટ્રલ થઈ જઈએ, એટલે જે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ છે એને એવી કરી દઈએ કે જેથી પર્યાવરણને નુકસાન ના પહોંચે. એ જ દિશામાં મને આનંદ છે આપણે આજે બીજું એક નવું પગથિયું લઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ બાય રોડથી આપણે ટ્રાન્સપોર્ટ કરતા હતા અહીંથી સુરત સુધી દૂધ, મુંબઈ લઈ જતા હતા, પણ અહીંથી સુરત જે રોડથી લઈ જતા હતા હવે આજથી આપણે ફેરીમાં લઈ જઈશું. ઘણો બધો ખર્ચામાં બી બચાવ થશે, દૂધની ક્વોલિટી બી સારી થશે, સાથે સાથે પર્યાવરણને બી ઘણો ફાયદો થશે કારણ કે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થશે. તો મારા માટે બહુ ખુશીની વાત છે. જે વસ્તુ સસ્ટેનેબિલિટી જે ડેરી સેક્ટરમાં અમે આગળ જે રીતે આગળ લઈ રહ્યા છે એમાં એક આજે પહેલું એક આપણે નવું એક સોપાન એડ કર્યું છે. ભવિષ્યમાં આવા નવા જે બી આપણે પ્રયત્નો કરીએ જેનાથી આપણી પર્યાવરણને જે નુકસાન થાય છે ઓછું કરીએ તો આપણા બધા માટે બહુ સારું છે, આવનારી પેઢી માટે પણ સારું છે. તો મારા માહીના ચેરમેન, એના બોર્ડ મેમ્બર, સીઈઓ અને બધા જ ઓફિસરોને કોંગ્રેચ્યુલેટ કરું છું. એમને ઘણું સારી રીતે વિચાર કરીને આ દિશામાં યોગ્ય પગલું લીધું છે. એનડીડીબી તરફથી હું ખાતરી આપું છું તમારી રિક્વેસ્ટને કે અમે જ્યાં જ્યાં પણ આ રીતે પોસિબલ હશે વધુ ને વધુ દૂધ અમે ફેરી દ્વારા ટ્રાવેલ કે ટ્રાન્સપોર્ટ કરી શકાય એ માટે પ્રયત્ન પણ કરીશું. અહીંયા બોલાવ્યો, આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.